શ્રી રામચરિતમાનસ પાઠ બાલકાંડ। હે પાર્વતી, નિર્મળ રામચરિતમાનસની તે મંગળમય કથા સાંભળો જે કાગભસુંડીએ વિસ્તારથી કહી અને પક્ષીઓના રાજા ગરુડજીએ સાંભળી। તે શ્રેષ્ઠ સંવાદ જે રીતે થયો તે હું આગળ કહીશ, ત્યારે તમે શ્રી રામચંદ્રજીના અવતારોનું પરમ સુંદર અને પવિત્ર પાપનાશક ચરિત્ર સાંભળો। શ્રીહરિના ગુણ, નામ, કથા અને રૂપ સર્વે અપાર, અગણિત અને અસીમ છે। હે પાર્વતી, હું પોતાની બુદ્ધિ અનુસાર કહું છું, તમે સાંભળો। હે પાર્વતી, સાંભળો। વેદ શાસ્ત્રોએ શ્રીહરિના સુંદર, અગણિત અને નિર્મળ ચરિત્રનું ગાન કર્યું છે। હરિનો અવતાર જે કારણથી થાય છે તે કારણ બસ આ જ છે એમ નથી કહી શકાતું। અનેક કારણ હોઈ શકે છે અને એવા પણ હોઈ શકે છે કે જેને કોઈ જાણી જ નથી શકતું। હે બુદ્ધિમતી, સાંભળો। અમારો મત તો એ છે કે બુદ્ધિ, મન અને વાણીથી અંતરક શ્રી રામચંદ્રજીના વિષયમાં તર્ક નથી કરી શકાતો, તો પણ સંત, મુનિ, વેદ અને પુરાણ પોતપોતાની બુદ્ધિ અનુસાર જે કંઈ કહે છે અને જે કંઈ મારી સમજણમાં આવે છે, હે સુમુખી, એ જ કારણ હું તમને સંભળાવું છું। જ્યારે જ્યારે ધર્મનો હાસ થાય છે અને નીચ અભિમાની રાક્ષસો વધી જાય છે અને તેઓ અન્યાય એવો કરે છે કે જેનું વર્ણન નથી થઈ શકતું, તથા બ્રાહ્મણ, ગાય, દેવતા અને પૃથ્વી કષ્ટ પામે છે, ત્યારે ત્યારે તે કૃપા નિધાન પ્રભુ જાત જાતના દિવ્ય શરીર ધારણ કરીને સજ્જનોની પીડા હરે છે। તે અસુરોને મારીને દેવતાઓને સ્થાપિત કરે છે, પોતાના શ્વાસરૂપ વેદોની મર્યાદાનું રક્ષણ કરે છે અને જગતમાં પોતાનો નિર્મળ યશ પ્રસરવે છે। શ્રી રામચંદ્રજીના અવતારનું આ કારણ છે। એ જ યશને ગાય ગાયને ભક્તજનો ભવસાગરને તરી જાય છે। કૃપાસાગર ભગવાન ભક્તોના હિત માટે શરીર ધારણ કરે છે। શ્રી રામચંદ્રજીના જન્મ લેવાના અનેક કારણ છે જે એક એકથી ચઢિયાતા અને વિચિત્ર છે। હે સુંદર બુદ્ધિવાળા ભવાની, હું તેમના બે એક જન્મોનું વિસ્તારથી વર્ણન કરું છું, તમે સાવધાન થઈને સાંભળો। શ્રીહરિના જય અને વિજય બે પ્રિય દ્વારપાળ છે, જેમને સર્વે કોઈ જાણે છે। તે બંને ભાઈઓએ બ્રાહ્મણ સનકાદિકના શાપથી અસુરોનું તામસી શરીર પ્રાપ્ત કર્યું। એકનું નામ હતું હિરણ્યકશ્યપુ અને બીજાનું નામ હિરણ્યાક્ષ। તેઓ દેવરાજ ઇન્દ્રના ગર્વને ઉતારનારા આખાય જગતમાં પ્રસિદ્ધ થયા। તેઓ યુદ્ધમાં વિજય મેળવનારા વિખ્યાત વીર હતા। તેમનાથી એક હિરણાક્ષ અને ભગવાને વરાહનો દેહ ધારણ કરીને માર્યો, પછી બીજા હિરણ્યકશ્યપુને નૃસિંહ રૂપ ધારણ કરીને વધ કર્યો અને પોતાના ભક્ત પ્રહલાદનો ઉત્તમ યશ પ્રસરાવ્યો। તે જ બંને પછીથી દેવતાઓને જીતનારા તથા મોટા યોદ્ધા રાવણ અને કુંભકર્ણ નામના બળવાન અને મહાવીર રાક્ષસ થયા, જેમને આખું જગત જાણે છે। ભગવાનના થકી મરાયા હોવા છતાં તેઓ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ એટલા માટે મુક્ત ન થયા કે બ્રાહ્મણના વચન શાપનું પ્રમાણ 3 જન્મ માટેનું હતું। એટલે ફરી એક વખત તેમના કલ્યાણ માટે ભક્ત પ્રેમી ભગવાને ફરીથી અવતાર લીધો। ત્યારે તે અવતારમાં કશ્યપ અને અદિતિ તેમના માતા પિતા થયા, જે દશરથ અને કૌશલ્યાના નામથી પ્રસિદ્ધ થયા। એક કલ્પમાં આ રીતે અવતાર લઈને તેમણે સંસારમાં પવિત્ર લીલાઓ કરી। એક કલ્પમાં જલંધર દૈત્યથી યુદ્ધમાં હારી જવાના લીધે સર્વે દેવતાઓને દુઃખી થયેલા જોઈને શિવજીએ તેની સાથે મોટું ઘોર યુદ્ધ કર્યું, પણ તે મહાબલી દૈત્ય મરાતો ન હતો। તે દૈત્યરાજની સ્ત્રી પરમ સતી ઘણી જ પવિત્ર પતિવ્રતા હતી। તેના પ્રતાપથી ત્રિપુરાસુર જેવા અજેય શત્રુનો વિનાશ કરનારા શિવજી પણ તે દૈત્યને જીતી ન શક્યા। પ્રભુએ છળથી એ સ્ત્રીના વ્રતનો ભંગ કરી દેવતાઓનું કાર્ય કર્યું। જ્યારે તે સ્ત્રીએ આ રહસ્ય જાણ્યું ત્યારે તેણીએ ક્રોધ કરીને ભગવાનને શાપ આપ્યો। લીલાઓના ભંડાર કૃપાળુ હરિએ તે સ્ત્રીના શાપને પ્રામાણ્ય આપ્યું, શાપ સ્વીકાર્યો। તે જ જલંધર તે કલ્પમાં રાવણ થયો, જેને શ્રી રામચંદ્રજીએ યુદ્ધમાં મારીને પરમપદ આપ્યું। એક જન્મનું કારણ એ હતું જેથી શ્રી રામચંદ્રજીએ મનુષ્ય દેહ ધારણ કર્યો। હે ભારદ્વાજ મુનિ, સાંભળો। પ્રભુના પ્રત્યેક અવતારની કથાનું કવિઓએ અનેક પ્રકારે વર્ણન કર્યું છે। એક વખત નારદજીએ શાપ આપ્યો, તેથી એક કલ્પમાં તેના
માટે અવતાર થયો. આ વાત સાંભળી પાર્વતીજી ઘણા ચકિત થયા અને બોલ્યા કે નારદજી તો વિષ્ણુ ભક્ત અને જ્ઞાની છે. મુનિએ ભગવાનને શ્રાપ કયા કારણથી આપ્યો? લક્ષ્મીપતિ ભગવાને એમનો કયો અપરાધ કર્યો હતો? હે પુરારી શંકરજી, તે કથા મને કહો. મુનિ નારદના મનમાં મોહ થવો ઘણા આશ્ચર્યની વાત છે. ત્યારે મહાદેવજીએ હસીને કહ્યું, ન કોઈ જ્ઞાની છે ન મૂર્ખ. શ્રી રઘુનાથજી જ્યારે જેને જેવો કરે છે તે જ ક્ષણે તે તેવો જ થઈ જાય છે. યાજ્ઞવલ્કજી કહે છે, હે ભારદ્વાજ, હું શ્રી રામચંદ્રજીના ગુણોની કથા કહું છું, તમે આદરથી સાંભળો. તુલસીદાસજી કહે છે, માન અને મદને છોડીને આવા ગમનનો ફેરાનો નાશ કરનારા રઘુનાથજીને ભજો. હિમાલય પર્વતમાં એક મોટી પવિત્ર ગુફા હતી. તેના સમીપે જ સુંદર ગંગાજી વહેતી હતી. તે પરમ પવિત્ર સુંદર આશ્રમ જોવામાં નારદજીના મનને ઘણો જ રમણીય લાગ્યો. પર્વત, નદી, વન, સુંદર વિભાગોને જોઈને નારદજીને લક્ષ્મીકાંત ભગવાનના ચરણોમાં સ્નેહ થઈ ગયો. ભગવાનનું સ્મરણ કરતા તેઓ નારદ મુનિના જે શાપ તેમને દક્ષ પ્રજાપતિએ આપ્યો હતો અને જેના કારણે તેઓ એક સ્થળે રોકાઈ શકતા ન હતા, ની ગતિ રોકાઈ ગઈ અને સ્વાભાવિક રૂપે જ મન નિર્મલ હોવાથી તેમને સમાધિ લાગી ગઈ. નારદ મુનિ આ તપોમય સ્થિતિ જોઈને દેવરાજ ઇન્દ્ર ડરી ગયો. તેણે કામદેવને બોલાવીને તેનો આદર સત્કાર કર્યો અને કહ્યું કે મારા હિત માટે તમે પોતાના સહાયકો સહિત નારદજીની સમાધિ ભંગ કરાવવા માટે જાઓ. આ સાંભળીને મીનધ્વજ કામદેવ મનમાં હર્ષ પામીને ચાલ્યો. ઇન્દ્રના મનમાં એવો ભય ઉત્પન્ન થયો હતો કે દેવર્ષિ નારદ મારી પૂરી અમરાવતીનું નિવાસ રાજ્ય ઈચ્છે છે. જગતમાં જે કામી અને લોભી હોય તે કુટિલ કાગડાની જેમ બધાથી બીવે જ છે. જે મૂર્ખ કૂતરો સિંહને જોઈને સૂકું હાડકું લઈને નાચે તે મૂર્ખ એમ સમજે કે ક્યાંક તે હાડકાને સિંહ છૂટવી ન લે, તેવી જ રીતે ઇન્દ્રને નારદજી મારું રાજ્ય છૂટવી લે એમ વિસ્તારતા લાજ ન આવી. જ્યારે કામદેવે તે આશ્રમમાં ગયા ત્યારે તેણે પોતાની માયાથી ત્યાં વસંત ઋતુને ઉત્પન્ન કરી. જાત જાતના વૃક્ષ પર રંગબેરંગી ફૂલ ખીલી ગયા. તેના પર કોયલો ટહુકાવા લાગી અને ભમરા ગુંજવા કરવા લાગ્યા. કામાગ્નિ ભડકનાર 3 પ્રકારનો શીતળ મંદ અને સુગંધી રમણીય વાયુ વાવા લાગ્યો. રંભા આદિ નવયૌવના બધી દેવાંગનાઓ જે સર્વે કામ કળાઓમાં પ્રવીણ હતી તેઓ અનેક પ્રકારે તાનોના તરંગો સાથે ગાવા લાગી અને હાથમાં દડા લઈ અનેક પ્રકારની રમતો રમવા લાગી. કામદેવ પોતાના આ સહાયકોને જાણીને ઘણો પ્રસન્ન થયો અને પછી તેણે અનેક પ્રકારના માયાજાળ કર્યા, પરંતુ કામદેવની કોઈ પણ કળા નારદજી મુનિ પર અસર ન કરી. ત્યારે તે પાપી કામદેવ પોતાના જ નાશના ભયથી ડરી ગયો. લક્ષ્મીપતિ ભગવાન જેના મોટા રક્ષક હોય, ભલા એની સીમા મર્યાદાને કોણ દબાવી શકે? ત્યારે પોતાના સહાયકો સહિત કામદેવે ઘણા ડરીને અને પોતાના મનમાં હાર સ્વીકારીને ઘણા જ આર્ત દીન વચન કહેતા મુનિના ચરણોને પકડી લીધા. નારદજીના મનમાં સહેજ પણ ક્રોધ ન આવ્યો. તેણે પ્રિય વચન કહીને કામદેવને સંતુષ્ટ કર્યા. ત્યારે મુનિના ચરણોમાં શીશ નમાવી અને એમની આજ્ઞા મેળવી કામદેવ પોતાના સહાયકો સહિત પાછો ફર્યો. દેવરાજ ઇન્દ્રની સભામાં જઈને તેણે મુનિની સુશીલતા અને પોતાના કરતૂત સર્વે કહ્યા. જે સાંભળીને સર્વેના મનમાં આશ્ચર્ય થયું અને તેઓ મુનિની પ્રશંસા કરીને શ્રીહરિને શીશ નમાવ્યું. પછી નારદજી શિવજીની પાસે ગયા. તેમના મનમાં એ વાતનો અહંકાર થયો કે મેં કામદેવને જીતી લીધો. તેણે કામદેવના ચરિત્ર શિવજીને સંભળાવ્યું અને મહાદેવજીએ નારદજીને અત્યંત પ્રિય જાણીને આ પ્રમાણે શિખામણ આપી. હે મુનિ, હું તમને વારંવાર વિનંતી કરું છું કે જે રીતે આ કથા તમે મને સંભળાવી છે તે પ્રમાણે ભગવાન શ્રીહરિને કદી સંભળાવશો નહીં. ચર્ચા પણ થાય તોય એને છુપાવી રાખજો. જો કે શિવજીએ આ હિતની શિખામણ આપી પણ નારદજીને તે ઠીક ન લાગી. હે ભારદ્વાજ, હરિની ઈચ્છા બળવાન છે, તેનું કૌતુક સાંભળો. શ્રી રામચંદ્રજી જે કરવા ઈચ્છે છે તે જ થાય છે. એવો કોઈ નથી જે તેના વિરુદ્ધ કરી શકે. શ્રી શિવજીના વચન નારદજીના મનને ઠીક ન લાગ્યા.
ત્યારે તેઓ ત્યાંથી બ્રહ્મલોક જવા ઉપડ્યા. એક વખત ગાન વિદ્યામાં નિપુણ મુનિનાથ નારદજી હાથમાં સુંદર વીણા લઈ હરિગુણ ગાતા ગાતા ક્ષીરસાગરે ગયા, જ્યાં વેદોના મસ્તક સ્વરૂપ મૂર્તિમાન વેદાંત તત્વ લક્ષ્મી નિવાસ ભગવાન નારાયણ રહે છે. રમા નિવાસ ભગવાન ઉઠીને ઘણા આનંદથી તેમને મળ્યા અને ઋષિ નારદજીના સાથે આસન પર બેસી ગયા. ચરાચરના સ્વામી ભગવાન હસીને બોલ્યા, હે મુનિ, આજે આપે ઘણા દિવસે દયા કરી. જોકે શ્રી શિવજીએ તેને અગાઉથી જ ના પાડી હતી, છતાંય નારદજીએ કામદેવનું આખું ચરિત્ર ભગવાનને કહી સંભળાવ્યું. શ્રી રઘુનાથજીની માયા ઘણી જ પ્રબળ છે. જગતમાં એવું કોણ જન્મ્યું છે જેને તે મોહિત ન કરી દે? ભગવાન વૃક્ષમે મોહ કરીને ઉદાસીનથી કોમળ વચન બોલ્યા, હે મુનિરાજ, આપનું સ્મરણ કરવાથી બીજાના મોહ, કામ, મદ અને અભિમાન મટી જાય છે, તો પછી આપના માટે તો કહેવું જ શું? હે મુનિ, સાંભળો, મોહ તો એના મનમાં હોય જેના હૃદયમાં જ્ઞાન વૈરાગ્ય નથી. આપ તો બ્રહ્મચર્ય વ્રતમાં તત્પર અને ઘણા ધીર બુદ્ધિ છો. ભલા શું આપને પણ કામદેવ સતાવી શકે? નારદજીએ અભિમાન સાથે કહ્યું, હે ભગવાન, આ બધી આપની કૃપા છે. કરુણા નિધાન ભગવાનને મનમાં વિચાર જોયું કે આમના મનમાં ગર્વના ભારે વૃક્ષનું અંકુર ઉત્પન્ન થઈ ગયું છે. હું એને તુરત જ ઉખાડી નાખીશ, કેમ કે સેવકનું હિત કરવું એ અમારું પ્રણ છે. હું અવશ્ય તે ઉપાય કરીશ જેનાથી મુનિનું કલ્યાણ અને મારો ખેલ થાય. ત્યાં પછી નારદજી ભગવાનના ચરણોમાં માથું નમાવી ચાલ્યા. તેમના હૃદયમાં અભિમાન હતું વધી ગયું. ત્યારે લક્ષ્મીપતિ ભગવાને પોતાની માયાને પ્રેરિત કરી. હવે તેની કઠણ કરણી સાંભળો. તેણે હરિમાયાએ માર્ગમાં 100 યોજન 400 ગાવનું એક નગર રચ્યું. તે નગરની જાત જાતની રચનાઓ લક્ષ્મી નિવાસ ભગવાન વિષ્ણુના વૈકુંઠથી પણ અધિક સુંદર હતી. તે નગરમાં એવો સુંદર નર નારી વસતા હતા જાણે ઘણા બધા કામદેવ અને તેની સ્ત્રી રતિએ જ મનુષ્ય દેહ ધારણ કર્યો હોય. તે નગરમાં શીલનિધિ નામનો રાજા રહેતો હતો, જેને ત્યાં અસંખ્ય ઘોડા, હાથી અને સેનાના સમૂહ હતા. તેનો વૈભવ અને વિલાસ 100 ઇન્દ્રો સમાન હતો. તે રૂપ, તેજ, બળ અને નીતિનો ધામ હતો. તેને વિશ્વમોહિની નામે એક એવી રૂપવતી કન્યા હતી જેના રૂપને જોઈને લક્ષ્મીજી પણ મોહિત થઈ જાય. આ બધા ગુણોની ખાણ ભગવાનની માયા જ હતી, જેની શોભાનું વર્ણન કેવી રીતે કરી શકાય? તે રાજકુમારી સ્વયંવર કરી રહી હતી, તેથી ત્યાં અગણિત રાજા આવેલા હતા. કૌતુક મુનિ નારદજી તે નગરમાં ગયા અને તેમણે નગરવાસીઓને સર્વેહાલ પૂછ્યા. બધા સમાચાર સાંભળી તેઓ રાજાના મહેલમાં આવ્યા. રાજાએ પૂજા કરીને મુનિને આસન ઉપર બેસાડ્યા. પછી રાજાએ રાજકુમારીને લાવી નારદજીને દેખાડી અને પૂછ્યું કે, હે નાથ, આપ આપના અંતરમાં વિચારી આનો સર્વે ગુણ દોષ કહો. એના રૂપને જોઈને મુનિ વૈરાગ્ય ભૂલી ગયા અને ઘણીવાર સુધી તેની તરફ જોતા જ રહ્યા. તેના લક્ષણો જોઈને મુનિ સ્વયં પોતાને પણ ભૂલી ગયા અને હૃદયમાં હર્ષિત થયા, પણ પ્રગટ રૂપે તે લક્ષણોને ન કહ્યા. લક્ષણોને વિચારીને તે મનોમન કહેવા લાગ્યા કે આને વર્ષે તે અમર થઈ જશે અને રણભૂમિમાં કોઈ તેને જીતી નહીં શકે. આ શીલનિધિની કન્યા જેને વર્ષે તે સ્તર અસ્તર જીવો તેની સેવા કરશે. બધા લક્ષણોનો વિચાર કરી મુનિએ પોતાના હૃદયમાં છુપાવી રાખ્યા અને રાજાને પોતાના તરફથી બનાવીને કહી દીધા. રાજાને કન્યાના સુલક્ષણો કહી નારદજી ચાલી નીકળ્યા, પરંતુ તેમના મનમાં આ એક ચિંતા હતી કે હું જઈને વિચારીને હવે એવો ઉપાય કરું જેથી આ કન્યા મને જ વરે. આ સમયે જપ તપથી કંઈ થઈ શકે નહીં. હે વિધાતા, મને આ કન્યા કેવી રીતે મળશે? આ સમયે તો પરમ શોભા અને વિશાળ સુંદર રૂપ જોઈએ, જેને જોઈ રાજકુમારી મારા પર રીઝી જાય અને જયમાળા મારા ગળામાં પહેરાવે. એક કામ કરું, ભગવાન પાસેથી સુંદરતા માગું, પણ ભાઈ એમની પાસે જવામાં તો ઘણું મોડું થઈ જાય. પરંતુ શ્રીહરિના જેવું મારું હિત ચાહનારું કોઈ નથી, તેથી આ સમયે તે જ મારા સહાયક થાઓ. તે વખતે નારદજીએ ભગવાનને ઘણી રીતે વિનંતી કરી. ત્યારે લીલામય કૃપાળુ પ્રભુ ત્યાં જ પ્રગટ થઈ ગયા. સ્વામીને જોઈને
નારદજીના નેત્ર શીતળ થઈ ગયા અને તેઓ મનમાં ઘણા જ પ્રસન્ન થયા કે હવે તે કામ બની જશે. નારદજીએ બહુ જ આર્ત દીન થઈને આખી કથા કહી સંભળાવી, જેને પ્રાર્થના કરી કે કૃપા કરો અને મારા સહાયક બનો. હે પ્રભુ, આપ આપનું રૂપ મને આપો, બીજી કોઈ રીતે હું તે રાજકન્યાને નહીં મેળવી શકું. હે નાથ, જે રીતે મારું હિત થાય આપ તે શીઘ્ર કરો. હું આપનો દાસ છું. પોતાની માયાનું વિશાળ બળ જોઈ દીન દયાળુ ભગવાન મનમાં ને મનમાં હસીને બોલ્યા, હે નારદજી, સાંભળો, જે રીતે તમારું પરમ હિત થશે અમે તે જ કરીશું, અન્ય કશું નહીં. અમારું વચન અસત્ય નથી હોતું. હે યોગી મુનિ, સાંભળો, રોગથી વ્યાકુળ રોગી કુપથ્ય માગે તો વેદ એને આપતો નથી. તે રીતે મેં પણ તમારું હિત કરવાનું નક્કી કરી લીધું છે. એમ કહીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. ભગવાનની માયાને વશીભૂત થયેલા મુનિ એવા મૂંઢ થઈ ગયા હતા કે ભગવાનની સ્પષ્ટ વાણીને પણ ન સમજી શક્યા. ઋષિરાજ નારદજી તરત જ જ્યાં સ્વયંવરની ભૂમિ બનાવવામાં આવી હતી ત્યાં પહોંચ્યા. રાજાઓ ખૂબ બની ઠનીને સમાજ સહિત પોતાના આસનો પર બેઠા હતા. મુનિ નારદ મનમાં ને મનમાં પ્રસન્ન થઈ રહ્યા હતા કે મારું રૂપ ઘણું સુંદર છે, મને છોડી કન્યા ભૂલથી પણ બીજાને નહીં વરે. કૃપા નિધાન ભગવાને મુનિના કલ્યાણને માટે એમને એવા કુરૂપ બનાવી દીધા કે જેનું વર્ણન નથી થઈ શકતું. પણ આ ચરિત્ર કોઈ પણ ન જાણી શક્યું. બધાએ એમને નારદ જ જાણીને પ્રણામ કર્યા. જ્યાં શિવજીના ગણ પણ હતા તેઓ બધો ભેદ જાણતા હતા અને બ્રાહ્મણનો વેશ બનાવી બધી લીલા નિહાળતા ફરતા હતા. તેઓ પણ ઘણા આનંદી હતા. નારદજી પોતાના હૃદયમાં રૂપનું મોટું અભિમાન લઈને જે સમાજ પંક્તિમાં જઈને બેઠા હતા, શિવજીના એ બંને ગણો પણ ત્યાં જ બેસી ગયા. બ્રાહ્મણના વેશમાં હોવાના લીધે તેમની આ ચાલને કોઈ ન જાણી શક્યું. તેઓ નારદજીને સંભળાવીને વ્યંગ વચન કહેતા, ભગવાનને આમને શ્રેષ્ઠ સુંદરતા આપી છે, એમની શોભા જોઈને રાજકુમારી રીઝી જશે અને હરિ વાનર જાણીને એમને વિશિષ્ટપણે વરસે. નારદ મુનિને મોહ થઈ રહ્યો હતો, કેમ કે એમનું મન અન્યના હાથ માયાને વશમાં હતું. શિવજીના ગણો ઘણા પ્રસન્ન થઈ ચૂકી હસી રહ્યા હતા. જો કે મુનિ તેમની અટપટી વાતો સાંભળી રહ્યા હતા, પરંતુ બુદ્ધિ બ્રહ્મમાં તરબોળ થયેલી હતી. તેથી વાતો એમને સમજણમાં આવતી ન હતી. તેમની વાતોને તેઓ પોતાની પ્રશંસા સમજતા હતા. આ વિશે ચરિત્રને અન્ય કોઈએ ન જાણ્યું. કેવળ રાજકન્યાએ નારદજીનું તે રૂપ જોયું. તેમનું વાંદરા જેવું મોં અને ભયંકર શરીર જોતા જ કન્યાના હૃદયમાં ક્રોધ ઉત્પન્ન થઈ ગયો. પછી રાજકુમારી સખીઓને સાથે લઈને એ રીતે ચાલી જાણે રાજહંસની ચાલી રહી હોય. તે પોતાના કમળ જેવા હાથોમાં જયમાળા લઈને બધા રાજાઓને નિહાળતી ફરવા લાગી. જે બાજુ નારદજી રૂપના ગર્વમાં ફૂલાઈને બેઠા હતા તે બાજુ એણે ભૂલથી પણ ન જોયું. નારદ મુનિ વારંવાર ઉશ્કેરાય છે અને બેચેન બને છે. તેમની દશા જોઈને શિવજીના ગણ મલકાય છે. કૃપાળુ ભગવાન પણ રાજાનું શરીર ધારણ કરીને ત્યાં જઈ પહોંચ્યા. રાજકુમારીએ હર્ષિત થઈને એમના ગળામાં જયમાળા પહેરાવી દીધી. લક્ષ્મી નિવાસ ભગવાનનું દુલ્હન રાજકુમારીને લઈ ગયા. બધી રાજમંડળી નિરાશ થઈ ગઈ. મોહના લીધે મુનિની બુદ્ધિ નાશ પામી હતી. તેથી તેઓ રાજકુમારીને ગયેલી જાણી ગયા. ઘણા જ વ્યાકુળ થઈ ગયા, જાણે તે ગાંઠમાંથી છૂટીને મણી ક્યાંક પડી ગયો હોય. ત્યારે શિવજીના ગણોએ હસીને કહ્યું, જઈને દર્પણમાં પોતાનું મોઢું તો જુઓ. આમ કહીને તે બંને અત્યંત ભયભીત થઈને નાઠા. મુનિએ જળમાં નિરખીને પોતાનું મુખ જોયું. પોતાનું રૂપ જોઈને તેમનો ક્રોધ ઘણો વધી ગયો. તેણે શિવજીના તે ગણોને અત્યંત કઠોર શ્રાપ આપ્યો. તમે બંને કપટી અને પાપી રાક્ષસ બની જાઓ. તમે અમારી મશ્કરી કરી તેનું ફળ ચાખો. વળી હવે કોઈ મુનિ મશ્કરી કરજો નહીં. હવે કોઈ મુનિની મશ્કરી કરજો નહીં. મુનિએ ફરીથી જળમાં જોયું તો એમને પોતાનું અસલ રૂપ પ્રાપ્ત થઈ ગયું. હું તે પણ તેમને સંતોષ ન થયો. તેમના હોઠ ફફડી રહ્યા હતા અને મનમાં ક્રોધ ભરેલો હતો.
તરત જ તેઓ ભગવાન કમળાપતિ પાસે ચાલ્યા. મનમાં વિચારતા જતા હતા, જઈને કાં તો શાપ આપીશ કાં તો પ્રાણ આપી દઈશ. તેમણે જગતમાં મારી હાંસી કરાવી. દૈત્યોના શત્રુ ભગવાન હરિ તેમને માર્ગમાં વચ્ચે જ મળી ગયા. સાથે લક્ષ્મીજી અને તે જ રાજકુમારી હતા. દેવતાઓના સ્વામી ભગવાને મધુર વાણીમાં કહ્યું, હે મુનિ, વ્યાકુળની જેમ ક્યાં ચાલ્યા? આ શબ્દો સાંભળતા જ નારદને ઘણો ક્રોધ આવ્યો. માયાથી વશીભૂત થયેલા હોવાને લીધે મનમાં ભાન ન રહ્યું. મુનિએ કહ્યું, તમે અન્યોની સંપદા નથી જોઈ શકતા અને ઈર્ષા અને કપટ ઘણું જ છે. સમુદ્ર મંથનથી વખતે તમે શિવજીને બાવરા બનાવી દીધા અને દેવતાઓને પ્રેરણા કરી તેમને વિષપાન કરાવડાવ્યું. અસુરોને મંદિરા અને શિવજીને વિષ આપીને તમે સ્વયં લક્ષ્મી અને કૌસ્તુભમણી લઈ લીધા. તમે ઘણા દગાબાજ અને સ્વાર્થી છો. સદાય કપટનો વ્યવહાર કરો છો. તમે પરમ સ્વતંત્ર છો. માથે તો કોઈ છે જ નહીં. એથી જ જ્યારે જે મનને ગમે છે સ્વસ્થતાથી તે જ કરો છો. સારાને ખોટું અને ખોટાને સારું કરી નાખો છો. હૃદયમાં હર્ષ વિષાદ કશું જ નથી લાવતા. બધાને છેતરીને છટકી ગયા છો અને અત્યંત નીડર થઈ ગયા છો. એટલે છેતરવાના કાર્યમાં મનમાં સદાય ઉત્સાહ રહે છે. શુભ અશુભ કર્મો તમને વિઘ્ન નથી કરતા. અત્યાર સુધી તમને કોઈએ સીધા દોર કર્યા નથી. આ વખતે તમે મોટા ઘરે ભેટ મોકલી છે. મારા જેવા જોરાવર માણસને છંછેડ્યો છે. તેથી પોતાની કરણીનું ફળ અવશ્ય પામશો. જે શરીરને ધારણ કરી તમે મને ઠગ્યો છે, તમે પણ એ જ શરીર ધારણ કરો. આ મારો શાપ છે. તમે મારું રૂપ વાંદરા જેવું બનાવી દીધું હતું, તેથી વાંદરા જ તમારી સહાય કરશે. હું જે સ્ત્રીને ઈચ્છતો હતો તેનાથી મારો વિયોગ કરાવી તમે મારું મોટું અહિત કર્યું. તેથી તમે પણ સ્ત્રીના વિયોગથી દુઃખી થશો. શાપને માથા પર ચડાવી હૃદયથી પ્રસન્ન થતા પ્રભુએ નારદજીને ઘણી વિનંતી કરી અને પછી કૃપા નિધાન ભગવાને પોતાની માયાની પ્રબળતાને ખેંચી લીધી. જ્યારે ભગવાને પોતાની માયાને હટાવી લીધી ત્યારે ત્યાંના લક્ષ્મી રહ્યા કે ન રાજકુમારી. ત્યાં મુનિએ અત્યંત ભયભીત થઈને શ્રીહરિના ચરણકમળ પકડી લીધા અને કહ્યું, હે શરણાગત દુઃખોની હરનારા, મારી રક્ષા કરો. હે કૃપાળુ, મારો શાપ મિથ્યા થઈ જાય. ત્યારે દીનજનો પર દયા કરનારા ભગવાને કહ્યું કે આ બધું મારી જ ઈચ્છાથી થયું. હે મુનિઓએ કહ્યું, મેં આપને અનેક અયોગ્ય વચનો કહ્યા, મારા પાપ કેમ મટશે? ભગવાને કહ્યું, જઈને શંકર સતનામ શંકર શતકનો તમે જપ કરો. તેથી અંતરમાં તુરત જ શાંતિ થશે. શિવજીના સમાન મને કોઈ પ્રિય નથી. આ વિશ્વાસને ભૂલથી પણ છોડશો નહીં. હે મુનિ પુરારી, શિવજી જેના પર કૃપા નથી કરતા તે મારી ભક્તિ નથી પામતા. હૃદયમાં આવો નિશ્ચય કરી જઈને પૃથ્વી પર વિચરો. હવે મારી માયા તમારા સમીપ આવશે નહીં. અનેક રીતે મુનિને સમજાવી પટાવી સાંત્વના આપીને પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા અને નારદજી શ્રી રામચંદ્રજીના ગુણોનું ગાન કરતા સત્યલોક બ્રહ્મલોક તરફ ચાલ્યા. શિવજીના ગણોએ જ્યારે મુનિને મોહરહિત અને ઘણા પ્રસન્ન થઈને માર્ગમાં જતા જોયા ત્યારે તેઓ અત્યંત ભયભીત થઈને નારદજી પાસે આવ્યા. તેમના ચરણો પકડી દીન વચન બોલ્યા, હે મુનિરાજ, અમે બ્રાહ્મણો નથી, શિવજીના ગણ છીએ. અમે મોટો અપરાધ કર્યો જેનું ફળ અમને મળી ગયું. હે કૃપાળુ, આપ શાપ દૂર કરવાની કૃપા કરો. દીનો પર દયા કરનારા નારદજીએ કહ્યું, તમે બંને જઈને રાક્ષસ થઈ જાઓ. તમને મહાન ઐશ્વર્ય, તેજ અને બળની પ્રાપ્તિ થાય. તમે પોતાની ભુજાઓના બળથી જ્યારે આખા વિશ્વને જીતી લેશો ત્યારે ભગવાન વિષ્ણુ મનુષ્યનું શરીર ધારણ કરશે. યુદ્ધમાં શ્રીહરિના હાથે તમારું મૃત્યુ થશે, જેથી તમે મુક્ત થઈ જશો અને ફરી સંસારમાં જન્મ નહીં થાય. તે બંને મુનિના ચરણોમાં શીશ નમાવી ચાલ્યા અને કાળક્રમે રાક્ષસ બન્યા. દેવતાઓને પ્રસન્ન કરનારા, સજ્જનોને સુખ આપનારા, પૃથ્વીનો ભાર હરણ કરનારા ભગવાને એક કલ્પમાં આ જ કારણે મનુષ્યનો અવતાર લીધો. આ રીતે ભગવાનના અનેક સુંદર, સુખદાયક અને અલૌકિક જન્મ અને કર્મ છે. પ્રત્યેક કલ્પમાં જ્યારે જ્યારે ભગવાન અવતાર લે છે અને
અનેક પ્રકારની સુંદર લીલાઓ કરે છે, ત્યારે મુનીશ્વરોએ પરમ પવિત્ર કાવ્ય રચના કરી તેમની કથાઓનું ગાન કર્યું અને જાતના અનુપમ પ્રસંગોનું વર્ણન કર્યું છે, જેને સાંભળીને સમજદાર વિવેકી લોકો આશ્ચર્ય નથી પામતા. શ્રી હરિ અનંત છે, તેમનો કોઈ પાર નથી પામી શકતા અને એમની કથા પણ અનંત છે. બધા સંતજનો તેને ઘણી રીતે કહે સાંભળે છે. શ્રી રામચંદ્રજીના સુંદર ચરિત્ર કરોડો કલ્પોમાં પણ ગાઈ નથી શકાતા. શિવજી કહે છે કે હે પાર્વતી, મેં એ સમજાવવા માટે આ પ્રસંગ કહ્યો. જ્ઞાની મુનિ પણ ભગવાનની માયાથી મોહિત થઈ જાય છે. પ્રભુ કૌતુકી લીલામય છે અને શરણાગતનું હિત કરનારા છે. તેઓ સેવામાં બહુ સરળ અને સર્વે દુઃખોને હરનારા છે. દેવતાઓ, મનુષ્ય, મુનિઓ કોઈ એવા નથી કે જેને ભગવાનની મહાન બળવંતી માયા મોહિત ન કરી દે. ભગવાનમાં મનમાં એવો વિચાર કરીને મહામાયાના સ્વામી પ્રેરક શ્રી ભગવાનનું ભજન કરવું જોઈએ. હે ગિરિરાજ કુમારી, હવે ભગવાનના અવતારનું તે જ બીજું કારણ સાંભળો. હું તેની વિચિત્ર કથા વિસ્તારથી કહું છું. એ જ કારણથી જન્મ રહિત, નિર્ગુણ અને રૂપ રહિત અવ્યક્ત સચ્ચિદાનંદ ધન બ્રહ્મ અયોધ્યાપુરીના રાજા થયા. જે પ્રભુ શ્રી રામચંદ્રજી તમે ભાઈ લક્ષ્મણજી સાથે મુનિઓના જેવો વેશ ધારણ કરી વનમાં ફરતા જોયા હતા, અને હે ભવાની, જેમના ચરિત્ર જોઈને સતીના દેહે તમે એવા બાવરા થઈ ગયા હતા કે અત્યારે પણ તમારા તે બાવરાપણાની છાયા ટળતી નથી. ભ્રમરૂપી રોગને હરણ કરનારા તેમના જ ચરિત્ર સાંભળો. એ અવતારમાં ભગવાને જે લીલા કરી તે બધી હું પોતાની બુદ્ધિ પ્રમાણે તમને કહીશ. યાજ્ઞવલ્કજીએ કહ્યું, હે ભારદ્વાજ, શંકરજીના વચન સાંભળીને પાર્વતીજી સંકોચાઈને પ્રેમ સહિત મલકાયા. પછી વૃષકેતુ શિવજીએ કારણથી ભગવાનના તે અવતાર થયો તેનું વર્ણન કરવા લાગ્યા. હે મુનીશ્વર ભારદ્વાજ, હું તે બધું તમને કહું છું, મન લગાવીને સાંભળો. શ્રી રામચંદ્રજીની કથા કળિયુગના પાપોને હરનારી, કલ્યાણ કરનારી અને ઘણી સુંદર છે. સ્વયંભૂ મનુ અને તેમના પત્ની શતરૂપા, જેમનાથી મનુષ્યની આ અનુપમ સૃષ્ટિ થઈ, તે બંને પતિ પત્નીના ધર્મ અને આચરણ ઘણા જ સારા હતા. આજે પણ વેદ જેમની મર્યાદાનું ગાન કરે છે. રાજા ઉત્તાનપાદ તેમના પુત્ર હતા. તેમના પુત્ર પ્રસિદ્ધ હરિભક્ત ધ્રુવજી થયા. તે મુનિજીના નાના પુત્રનું નામ પ્રિયવ્રત હતું. તેની પ્રશંસા વેદ અને પુરાણ કરે છે. પુનઃ દેવહૂતિ તેમની પુત્રી હતી. તે કંદર્મ મુનિના પ્રિય પત્ની થયા અને જેમણે આદિદેવ દીનો પર દયા કરનારા સમર્થ તથા કૃપાળુ ભગવાન કપિલને ગર્ભમાં ધારણ કર્યા. તત્વનો વિચાર કરવા અત્યંત નિપુણ જે કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્રનું પ્રગટ રૂપમાં વર્ણન કર્યું, તે સ્વયંભૂ મનુજીએ લાંબા સમય સુધી રાજ્ય કર્યું અને સર્વે પ્રકારે ભગવાનની આજ્ઞા રૂપ શાસ્ત્રની મર્યાદાનું પાલન કર્યું. ઘરમાં રહી ઘડપણ આવી ગયું, પરંતુ વિષયો પર વૈરાગ્ય નથી થતો. આ વાત વિચારીને એમના મનમાં મોટું દુઃખ થયું કે શ્રીહરિની ભક્તિ વિના જન્મ આમ જ વીતી ગયો. ત્યારે મનુજીએ પોતાના પુત્રને પરાણે રાજ્ય આપીને સ્વયં સ્ત્રી સહિત વનમાં ગમન કર્યું. અત્યંત પવિત્ર અને સાધકોને સિદ્ધ આપનારા તીર્થોમાં શ્રેષ્ઠ નૈમિષારણ્ય પ્રસિદ્ધ છે. ત્યાં મુનિઓ અને સિદ્ધોના સમૂહ વસે છે. રાજા મનુ હૃદયમાં હર્ષિત થઈને ત્યાં ચાલ્યા. તે ધીર બુદ્ધિવાળા રાજા રાણી માર્ગમાં જતા એવા સુશોભિત થઈ રહ્યા હતા કે જાણે જ્ઞાન અને ભક્તિ જ શરીર ધારણ કરી જઈ રહ્યા હોય. ચાલતા ચાલતા તેઓ ગોમતીના કિનારે જઈ પહોંચ્યા. પ્રસન્ન થઈને તેમણે નિર્મળ જળમાં સ્નાન કર્યું. તેમને ધર્મ ધુરંધર રાજર્ષિ જાણીને સિદ્ધ અને જ્ઞાની મુનિ મળવા આવ્યા. જ્યાં જ્યાં સુંદર તીર્થ હતા, મુનિઓએ આદરપૂર્વક બધાના દર્શન કરાવી બધા તીર્થ કરાવી દીધા. તેમનું શરીર દુબળું થઈ ગયું હતું. તેઓ મુનિઓ જેવા વલ્કલ વસ્ત્રો ધારણ કરતા હતા અને સંતોના સમાજમાં નિત્ય પુરાણ સાંભળતા હતા અને દ્વાદક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો પ્રેમ સહિત જપ કરતા હતા. ભગવાન વાસુદેવના ચરણ કમળોમાં તે રાજા રાણી
ના મન અત્યંત મગ્ન થયા ગયા હતા. તેઓ શાક, ફળ અને કંદનો આહાર કરતા હતા અને સચ્ચિદાનંદ બ્રહ્મનું સ્મરણ કરતા હતા. ત્યાર પછી તેઓ શ્રીહરિને માટે તપ કરવા લાગ્યા અને મૂળ ફળનો ત્યાગ કરીને કેવળ જળના આધારે રહેવા લાગ્યા. હૃદયમાં નિરંતર એ જ અભિલાષા રહેતી કે અમે કેવી રીતે તે પરમ પ્રભુને આંખોથી નિહાળીએ, જે નિર્ગુણ, અખંડ, અનંત અને અનાદિ છે અને પરમાર્થવાદી, બ્રહ્મજ્ઞાની, તત્વવેતા લોકો જેમનું ચિંતન કર્યા કરે છે.